ખોડિયારમાંનું નામ ખોડિયાર જ કેમ રાખવામાં આવ્યું? જે મગરને જોઈને આપણને બીક લાગે એ ખોડિયારમાંનું વાહન કેમ છે? 8 ભાઈ બહેનોમાં ખોડિયાર જ કેમ પ્રખ્યાત થયા? બીજા ભાઈ બહેન કેમ નહીં? ચાલો જાણીએ ખોડિયારમાંનો ઇતિહાસ. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોશિયાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર અને માયાળુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈ ખૂટતું હોય તેમ લાગતું હતું. વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલા ઈર્ષ્યાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂટતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું નાખવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ સવારમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. શિલાદિત્ય કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં બોલ્યા, આપણી મિત્રતા હવે પૂરી. તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા. આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેળા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને મામડિયાએ વલભીપુરથી પોતાના ગામ આવીને પત્નીને રાજા સાથે થયેલ વાત કરી. મામડિયાની જિંદગી તો હવે ઝેર જેવી લાગવા માંડી હતી. પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું માથું ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં ભગવાન શિવે કંઈ સંકેત ન આપ્યો. તેથી મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, પાતાળલોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તમારે ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર જન્મ લેશે. આ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. ખોડિયાર માતાજીનું નામ પાડવા પાછળ કથા એવી જાણવા મળે છે. એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. તેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારવા લાગ્યા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ને ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેંસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ને, ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા, તેથી તેનું નામ ત્યારથી જ ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા અને આજે લોકો તેમની ઘરે ઘરે પૂજા કરે છે.